આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાયેલી ગુજરાત ટુરિઝમની પ્રી વાયબ્રન્ટ સમિટનું આજે સમાપન થયું. રાજ્યમાં વિવિધ કારણોસર ખોરવાતી વીજળી પુનઃ કાર્યરત થઈ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા ટૂંક સમયમાં શરૂ કરશે. ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ કડી દ્વારા ઝેરમુક્ત ખેતીની તાલીમ શિબિર યોજાઈ ગઈ. અમદાવાદના સંસ્કારધામ ખાતેથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નો આરંભ થયો અને આજે દીવ દમણ અને ગોવાનો 63મો મુક્તિ દિવસ છે. સમાચાર વિગતવાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાયેલ ગુજરાત ટુરિઝમની પ્રી વાયબ્રન્ટ સમિટનું આજે સમાપન થયું. આ સંમેલનમાં કાર્બન ન્યુટ્રાલિટી કરીને એક નવો માપદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે. કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવા માટે વિવિધ ટકાઉ પહેલો જેમ કે ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ પોલિસી અમલમાં મૂકવામાં આવી. કોન્કલેવ દરમિયાન ઉર્જા વપરાશમાં 68% ઘટાડો જોવા મળ્યો. સમગ્ર કોન્કલેવના ઉત્સર્જનને સરભર કરવા માટે ATOAIએ ગુજરાત ટુરિઝમ અને ગુજરાતના વન વિભાગના સહયોગથી ઇવેન્ટ વિસ્તારની નજીક 200 જેટલા છોડ રોપ્યા, જેની વન વિભાગ આગામી 15 વર્ષ સુધી જાળવણી કરશે. કોન્કલેવના 2 દિવસ દરમિયાન એડવેન્ચર ટુરિઝમ પર નોલેજ શેરિંગ માટે ક્ષમતા ઉભી કરવા માટે 770 કરોડ રૂપિયાના વિવિધ MOU અને ફિલ્મ શૂટિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કરાર કરવામાં આવ્યા. એડવેન્ચર ટુરિઝમ માટેની વેબસાઇટ પણ આજે સમાપન દિવસે લોન્ચ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા 15મા વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રી વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નાબાર્ડ દ્વારા AMA ખાતે ખેડૂતો માટે રાજ્યસ્તરીય પરિસંવાદ યોજાઈ ગયો. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ પરિસંવાદ યોજવાનું કારણ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું કે કૃષિ ક્ષેત્રને વધુ પ્રબળ બનાવવા છેલ્લા 9 વર્ષમાં અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. દેશની આર્થિક પરિસ્થિતિ વધુ પ્રબળ કરવાના ઉદ્દેશ્ય સાથે આપણો દેશ કૃષિ ક્ષેત્રે વિકાસના અનેક કાર્યો કરી રહ્યો છે. સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને વધુ વેગ આપવા માટે ડ્રોન ટેકનોલોજી, ખેડૂતો માટે સ્માર્ટફોન સુવિધા, ખેતી વિષયક માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. તેમજ રાજ્યમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વિકાસ કરે તે માટે સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે. તેમજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિવિધ અભિયાનોને વેગ આપી રહ્યા છે. રાજ્યના નાણાં અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ધારાસભ્યો સાથેની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં વિવિધ કારણોસર ખોરવાતી વીજળી પુનઃ કાર્યરત થઈ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા ટૂંક સમયમાં શરૂ કરશે. જે રીતે હેલ્થ ઇમરજન્સી સમયે લોકો 108 નંબરથી એમ્બ્યુલન્સ આવે છે, તેવી જ રીતે ટોલ ફ્રી નંબરથી વીજળી પુનઃ કાર્યરત કરવા પણ ટીમ ઘટના સ્થળે પહોંચશે. આ ઉપરાંત રાજ્યના નાગરિકો પોતાના વીજ પ્રશ્નો પણ ખૂબ જ સરળતાથી ઓનલાઈન રજીસ્ટર કરી શકશે. આ ઉપરાંત બિપરજોય વાવાઝોડા સમયે રાજ્ય સરકારે આપેલા સૂચન મુજબ દરિયાકાંઠાના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાનું કામ પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. બેઠકમાં ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. ઉર્જામંત્રીએ તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી. ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપ્યું છે. શ્રી પટેલે આજે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમનું રાજીનામું આપ્યું છે. તાજેતરમાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું. આજે ચિરાગ પટેલના રાજીનામા બાદ વિધાનસભામાં ધારાસભ્યની સંખ્યા 180 થઈ છે. ગત વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી. આ રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 16 થયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ કડી દ્વારા કડી ખાતે ઝેરમુક્ત ખેતીની તાલીમ શિબિર યોજાઈ ગઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ પશુધન વિના શક્ય નથી. પ્રાકૃતિક કૃષિ માટે દેશી નસલની ગાયનું સૌથી વધુ મહત્વ છે. તેમણે જણાવ્યું કે દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણુ હોય છે, જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયભૂત થાય છે.
પ્રાકૃતિક કૃષિને સરળ શબ્દોમાં સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક રીતે વૃદ્ધિ વિકાસ અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતરમાં ઉત્પાદન મેળવવું એટલે પ્રાકૃતિક કૃષિ. રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે. ગુજરાતમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા હોવાની વાત પણ રાજ્યપાલે જણાવી હતી. રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના સંસ્કારધામ ખાતેથી રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધા 2023-24નો આરંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટા પાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. વધુમાં મંત્રીશ્રીએ આ મુજબ જણાવ્યું. આ સ્પર્ધા એ ગુજરાત અને દેશના સૌ યુવાનો માટે ખૂબ પ્રેરક બનશે. 1 જાન્યુઆરીએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે લોકો એક સાથે સૂર્ય નમસ્કાર 190 જગ્યા પર ગુજરાતમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે અને એ 190 જગ્યા પર એક સાથે આટલી મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ એ ગુજરાતના નામે લખાશે. તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના રાજ્યકક્ષાના વિજેતા સ્પર્ધકને 2024ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્યકિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. આજે રાજ્યવ્યાપી સ્પર્ધામાં 13,748 ગામડાઓ, નગરપાલિકાના 1000થી વધુ વોર્ડ અને મહાનગરપાલિકાના 170 વોર્ડના કુલ 8,53,385 સ્પર્ધકો જોડાયા હતા. આજે દીવ, દમણ અને ગોવાનો 63મો મુક્તિ દિવસ છે. આ પ્રસંગે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દમણ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રા દ્વારા ધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા સ્વતંત્રતા સેનાનીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સશસ્ત્ર દળોએ દમણ અને દીવને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરવા માટે ઓપરેશન વિજયની શરૂઆત કરી હતી. સૈન્ય દળોના બહાદુર પ્રયાસોના કારણે આ પ્રદેશોનું ભારતીય સંઘમાં સફળ એકીકરણ થયું હતું. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના રહેવાસી રાકેશ તળેકરે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડનો લાભ લઈ હૃદયરોગની વિનામૂલ્યે સારવાર કરાવી છે. રાકેશ તળેકરે પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો છે. મને પેટમાં તકલીફ થતી, ઘણા ડોક્ટરોને બતાવ્યું ખાનગી, કારણ કે પૈસા ઘણા કહેતા. પછી આરોગ્ય ખાતાવાળા હેલ્પ કરીને આયુષ્યમાન કાર્ડ કરાવીને બરાબર ઓપરેશન કરાવ્યું. ડોક્ટરે કોઈ પૈસો નહીં લીધું, મફતને ઓપરેશન થયું, રજા આપતી કરી હાથને પકડાઈને 300 રૂપિયા રિટર્ન ભરું પણ આપે છે. ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યમાં ગામે ગામ ભ્રમણ કરીને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી રહી છે, તેમજ વધુમાં વધુ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તે દિશામાં કામ કરી રહી છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના 29 ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે. યાત્રા દરમિયાન તાલુકામાં પાત્રતા ધરાવતા 1,600 લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું. યાત્રામાં 8,000થી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો. 800થી વધુ યુવાનોએ માય ભારત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું. અમારા જામનગર, કચ્છ, બોટાદ, રાજકોટ, તાપી, નવસારી, મહેસાણા, સુરત, પાટણ અને પોરબંદર જિલ્લાના પ્રતિનિધિઓ જણાવી રહ્યા છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જિલ્લાના ગામડાઓમાં ફરી રહ્યો છે અને લાભાર્થીઓ સરકારની યોજનાઓથી લાભાન્વિત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો પ્રારંભ કરાવ્યો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા આ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાયેલી ગુજરાત ટુરિઝમની પ્રી વાયબ્રન્ટ સમિટનું આજે સમાપન થયું અને આજે દીવ, દમણ અને ગોવાનો 63મો મુક્તિ દિવસ છે. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.